જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, ફિલ્મોમાં જે દિવ્યાંગોના નિરૂપણ મુદ્દે સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં દિવ્યાંગો સામેના જે પડકારો હોય એને ન દર્શાવવા અને દિવ્યાંગોની જે સફળતા, પ્રતિભા અને સમાજમાં એનું યોગદાન પણ દર્શાવવું જોઈએ. આ બાબતની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા શા માટે જાહેર કરવી પડી અને એની કેમ આવશ્યકતા ઊભી થઈ, તો એના વિશે આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટેની જે કોઈ માહિતી હોય આપણા સુધી જલ્દીથી પહોંચાડી શકીએ. તો મિત્રો, ફિલ્મોમાં જે દિવ્યાંગોના ફિલ્માંકન મુદ્દે સુપ્રીમ કોર્ટે જે માર્ગદર્શિકા જારી કરી છે, કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા દિવ્યાંગોના ખોટી રીતે નિરૂપણ સામે નારાજગી વ્યક્ત કરી છે અને આદેશમાં જણાવ્યું છે કે ફિલ્મોમાં દિવ્યાંગો સામેના જે પડકારો જ ન દર્શાવવામાં આવે, તેમની સફળતા, પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને પણ દર્શાવવામાં આવે. એટલે કે ઘણી વખત શું થતું હોય છે કે જે ફિલ્મોમાં આપણે દિવ્યાંગોને લગતી જે બાબતો હોય એ રજૂ કરવામાં આવતી હોય, તો એની સામે જે પડકારો હોય એને જ દર્શાવવામાં આવતા હોય છે. તો અહીંયા માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે એકલા પડકારો જ ન દર્શાવવા, એની સાથે સાથે સફળતા, પ્રતિભા અને સમાજમાં જે યોગદાન આપવામાં આવે છે એને પણ દર્શાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે એક અરજી મામલે સોમવારે સુનાવણી દરમિયાન આ આદેશ જાહેર કર્યો હતો. વિઝ્યુઅલ મીડિયા અને ફિલ્મોમાં જે દિવ્યાંગોના અપમાનજનક ફિલ્માંકન વિરુદ્ધ માર્ગદર્શિકા જારી કરતા કોર્ટે કહ્યું કે દિવ્યાંગો પર અપમાનજનક ટિપ્પણી કે વ્યંગાત્મક ઢબે તેમનું ફિલ્માંકન ટાળવું જોઈએ. દિવ્યાંગોનો તિરસ્કાર કરવાને બદલે તેમની કાબેલિયત દર્શાવવી જોઈએ. અપંગ જેવો શબ્દ સામાજિક ધારણાઓમાં અત્યંત નિમ્ન સ્થાન ધરાવે છે. અરજદારનું કહેવું હતું કે જે હિન્દી ફિલ્મ આંખ મિચોલીમાં દિવ્યાંગો પ્રત્યે અપમાનજનક બાબતો દર્શાવાય છે. તો મિત્રો, આ જે માર્ગદર્શિકા છે એનો એક સોમવારે ચુકાદો હતો, જેમાં એક અરજદારે રીડ કરી હતી અને એમાં જે ફિલ્મ છે આંખ મિચોલી, એમાં જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એના આધારે આ જે ચુકાદો આપવામાં આવ્યો છે અને જે માર્ગદર્શિકા છે એ જાહેર કરવામાં આવી છે. CJI જસ્ટિસ DY ચંદ્રચૂડના વડપણ હેઠળની જે બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે શબ્દ સંસ્થાગત ભેદભાવને ઉત્તેજન આપે છે અને દિવ્યાંગો વિશે સામાજિક ધારણામાં અપંગ જેવો શબ્દ ભેદભાવયુક્ત છે. બેન્ચે ઉમેર્યું હતું કે CBFCએ સ્ક્રીનિંગની મંજૂરી આપતા પહેલા નિષ્ણાંતોનો અભિપ્રાય લેવો જોઈએ. વિઝ્યુઅલ મીડિયાએ દિવ્યાંગોની વાસ્તવિકતાઓને દર્શાવવા પ્રયાસ કરવો જોઈએ. માન્યતાઓના આધાર પર તેમનો ઉપહાસ ન થવો જોઈએ. તો આમ મિત્રો, જે ફિલ્મોમાં ઘણી વખત દિવ્યાંગો માટે અપમાનજનક બાબતોનો રજૂઆત થતી હોય છે, તેના મુદ્દે આ એક જે ફિલ્મના દ્વારા જે રીડ કરવામાં આવી હતી તેની સામે જે માર્ગદર્શિકાનો ચુકાદો હતો, જે અમે દિવ્યાંગ મિત્રો માટે જે જાણવા લાયક બને તે માટે આપના સુધી પહોંચાડ્યો છે. તમે પણ આવી ઘણી બધી ફિલ્મો જાણતા જ હશે જેમાં દિવ્યાંગોનો અપમાનજનક બાબતોની રજૂઆત કરવામાં આવી. ઘણી સારી ફિલ્મો પણ છે, તે પણ બતાવવામાં આવતું હોય છે. તમે જો કોઈ આવી ફિલ્મો જાણતા હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો, જેનાથી દરેક દિવ્યાંગ મિત્રોને ખ્યાલ આવે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.